વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિન્દુ સંસ્કૃતિ અનુસાર પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે। આજે સાબરમતી નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ધામ ખાતે કાર્તિકી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો સપ્તેશ્વરના દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। સ્નેહીજનો સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી પવિત્ર સ્નાન કર્યું હતું। 7 ઋષિઓની તપોભૂમિ તરીકે ઓળખાતા સપ્તેશ્વર ધામની આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો એક તરફ ધાર્મિક પ્રસંગોમાં ભાગ લીધો હતો તો બીજી તરફ મેળાની મજા અને ભક્તિભાવનો આનંદ પણ માણ્યો હતો। આજનો દિવસ દેવ દિવાળી, દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે। હજારોમાં પબ્લિકમાં આવતા હોય છે। સવારમાં 4 વાગ્યાથી ચાલુ પબ્લિક થાય છે, સાંજે 6-7 વાગ્યા સુધી પબ્લિક આવતી હોય છે અને જતી હોય છે તર્પણ વિધિ કરતા પૂર્વજો હરાવવા માટે। આજે કાર્તક સુદ પૂનમ એટલે કે ઉત્તર ગુજરાતની અંદર સપ્તેશ્વર ધામમાં એક શ્રદ્ધાળુઓનું ઘોડાપુર રૂપિયા આવે। અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્તક મહિનાની અંદર પોતાના પિતૃઓનું વિધિ, જે તર્પણ વિધિ હોય, મરણ પાછળની ક્રિયાઓ હોય, આજનો દિવસ દેવ દિવાળી, દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા